કુસ્કી છાપરા ગામે શ્રી ભાથીજી મહારાજના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી। ભિલોડા તાલુકાના કુસ્કી છાપરા ગામે ભાથીજી મહારાજના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી કરાઈ, જેમાં મંગલકારી પ્રસંગે વિદ્વાન બ્રાહ્મણો દ્વારા વિવિધ મંત્રોના ઉચ્ચારણ, શ્રવણ અને દર્શનનો લાભ ભક્તોએ લીધો હતો। કુસ્કી છાપરા ગામે શ્રી ક્ષત્રિય ભાથીજી મહારાજની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી, જેમાં પ્રતિષ્ઠા મહોત્સવ આચાર્ય શાસ્ત્રી શુક્લ જીગરકુમાર બાલકૃષ્ણ દ્વારા કરવામાં આવ્યો હતો। આ પ્રાણ પ્રતિષ્ઠામાં ભિલોડા મેઘરજના ધારાસભ્ય પીસી ભરંડા તથા પૂર્વ અરવલ્લી જિલ્લા ભાજપ પ્રમુખ ડાભી રણવીરસિંહ, પૂર્વ અરવલ્લી જિલ્લા ભાજપા પ્રમુખ દિલીપભાઈ કે કટારા, તુલસીદાસ વીરાવલ, નારણસિંહ સોલંકી, જગદીશસિંહ, પૂજ્ય સંત ચંદુભાઈ સાહેબ, પૂજ્ય સંત પ્રકાશસિંહ, જીવનસિંહ ડાભી, પૂજ્ય સંત લાલગીરી મહારાજ, પૂજ્ય સંત બંસીલાલ મહારાજ, પૂજ્ય સંત મોતીરામ મહારાજ તેમજ આજુબાજુ ગામોના આગેવાનો, ગામના વડીલો, માતાઓ, બહેનો મોટી સંખ્યામાં હાજરી આપી હતી। આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન સમગ્ર કુસ્કી છાપરા ગામના લોકોએ જહેમત ઉઠાવી સુંદર આયોજન કરવામાં આવ્યું હતું અને આમાં ભાવિ ભક્તો પ્રસાદ લઈ ધન્યતા અનુભવી હતી। રિપોર્ટર કાદર ડમરી, અરવલ્લી। કુસ્કી ગામે 2 દિવસીય ભાથીજી મહારાજનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજવામાં આવ્યો। એમાં આજે પ્રથમ દિવસ છે। ગામની અંદર ભાથીજી મહારાજની શોભાયાત્રા કાઢવામાં આવી અને શોભાયાત્રા બાદ અહીંયા અમારા જ વિસ્તારના યાને કે ભિલોડા અને મેઘરજના ધારાસભ્ય શ્રી પીસી ભરંડા સાહેબ ઉપસ્થિત રહ્યા, તેમજ અહીંના અમારા સ્થાનિક આગેવાન એવા પૂર્વ ભાજપ પ્રમુખ રણવીરસિંહ ડાભી સાહેબ ઉપસ્થિત રહ્યા, ભિલોડા તાલુકાના પ્રમુખ એવા ધનજીભાઈ નીનામા સાહેબ પણ ઉપસ્થિત રહ્યા અને એ સર્વના મુખેથી અમને ભાથીજી મહારાજ માટે થઈને ખૂબ શુભેચ્છાઓ મળી છે અને સાથે જ સંતગણો પણ એટલા જ ઉપસ્થિત રહ્યા। વિસ્તારના તમામ લોકોનો સહયોગ દ્વારા ભાથીજી મહારાજના મંદિરનું નિર્માણ કાર્ય પૂર્ણ કરી આજે પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ અમે પૂર્ણ કરીએ છીએ અને એમની શુભેચ્છાઓ અમને મળી છે।